જો આ જર્મનીમાં કોકે રિસર્ચ કર્યું છે. શેનું રિસર્ચ કર્યું છે? રિસર્ચ એવું કર્યું છે કે બૈરું જેટલું વધારે ઊંઘે ને એટલો ઓછો ચાન્સ છે બ્રેઇન સ્ટ્રોક, ડાયાબિટીસ, હાર્ટ એટેક થવાનો પુરુષોના. અરે તમે સોફાના નીચે જુઓ ને, એમ કહું છું. અરે કઈ નહીં યાર, આની નીચે જો. નીચે વળીને અંદર બરાબર હાથ નાખીને જુઓ ને. અલ્યા કઈ નહીં યાર, શું ખોવાયું છે? હા, કઈ નહીં ખોવાયું. એ તો મમ્મી હમણાં એવું કહેતા હતા કે સોફા નીચે સાપ છે. હું કઈ ના આવું કે કઈ નહીં. સિક બનાયા આપને. ઓ આશિક, ખાવાનું ખાવાનું છે, પછી મારે વાસણ ધોવાઈ જાય. તો ખાવાનું જોઈએ, તું પૂછવું જોઈએ, સવાલ તો જો તારો. શું બનાવ્યું છે? કારેલાનું શાક અને રોટલી. કારેલા પાસા કડવા મને ભાવતાય નહીં, શું કરવાનું કે? આ તો ના ખાઓ. આ તો રિયા ભાભી આપી ગયા હતા એટલે મેં પૂછ્યું. આ તો કાઢ હેડ, હવે ખાઈ લઉં છું. ચલ. ઓહો, એવી આપી ગઈ છે એટલે ખવાશે. હવે કડવા નહીં લાગે, હવે તો મીઠા લાગશે એમને, નહીં? અલા એવું થોડી હોય ભાઈ, પણ હવે કોક પડોશી લાગણીથી બચારું શાક આલી ગયું છે ને તું એટલે હું ના ખાઉં, ફેંકી દેવું છે, બગાડ કરવો તાર અનાજનો. ઓહો, એ લાગણીથી આપી જાય અને અમે બનાવી એ લાગણીથી નહીં બનાવતા. અરે તું લાગણીથી બનાવું, એ પડોશીની લાગણીથી બનાવો, અલગ અલગ હોય ને. હવે તમારી કેવી લાગણીઓ છે ને બધી મને ખબર છે. મૂકો ને બધી વાત. ઝઘડો કશેની વાત નો, ખાવાનું કાઢો એટલે ખાઈ લઉં ફર્સ્ટ ક્લાસ. અને એ કેમ આપી ગઈ એ તો કે કઈ હતું આજે? અરે એ તો અમે બધા બેઠા હતા, એમને ગણપતિ બાપ્પા લાવવાના છે ને, તો કહેવા આવ્યા હતા કે 2 ટાઈમ આવજો કે આરતીમાં, પછી કે વિસર્જનમાં કે આખું ઘર આવજો. મેં તો કીધું કે અમારે બીજે વિસર્જનમાં જવાનું. ક્યાંય જવાનું થતું નહીં. હા, કેવા 10 દાડા ઊંધી દર્શન કરવા મળશે. કોના? ગણપતિ દાદાના. હવે મને બધી ખબર છે ગણપતિ દાદાના નામે તમારે ક્યાં ક્યાં જવાનું છે ને બધે. ક્યાં ક્યાં જવાનું હોય? આ તો એમના ઘેર શું લેવા, બીજા બધા સોસાયટીમાં ગણપતિ દાદા લાવે છે, એ બધાને ઘેર જજો. એના ઘેર નહીં જવાનું આપણે. અરે યાર, એ કારેલાનું શાક કોણ આલી ગયું? એ જ આલી ગયા ને. એ તો શાક આલી ગઈ તો છે. પછી એને લાગણી હોય એ માણસના ઘેર આપણે જવું પડે, બરોબર? અને એમને પધરાવાના હોય ને તારે મને કહેજે, એટલે મારે જવું પડશે. સોસાયટીનો ચેરમેન છું, મારે જવું પડે. કઈ બી પ્રસંગ હોય, કઈ બી તહેવાર હોય, કોઈને કઈ તકલીફ ના પડવી જોઈએ. હા, ચેરમેન છો, સોસાયટીના છો, એના એકલા ઘરના નહીં તમે, તે બહુ મોટા હેડી આયા છો. એ જો મહેરબાની કરીને ઝઘડો ના કરતી. તહેવારોના દિવસ હોય, સારા દિવસોમાં સારું બધું થતું હોય ને તો જોવા. સારું બધું એટલે શું સારું બધું થાય છે? બધું સારું થાય તો તારથી જોવાતું નહીં. મનમાં લાડવા ફૂટે છે તમારા અત્યારથી, બધી ખબર છે. એ બાજુ મોઢું કરીને હસશો નહીં, ભૂંડા લાગો છો. અલા કાં જાઓ અહીંયાથી, ક્યાંય નહીં જવાનું ને. તો હવે તો ખાવાનું એનું કારેલાનું શાકે ફેંકી દઉં છું હું તો. નહીં ખાવાનું તમારે. મને બરોબર હવે હેરાન કરશે આ તહેવારમાં તો. હા, જાઓ ને યાર અહીંયાથી. શાક કાઢેડા તો ખાવાનું થાય છે, કારેલાનું શાક. કારેલાનું શાક હું ખાઈ જાય, બાકી તમારા માટે મેં બટાકાનું બનાવ્યું છે. મને ખબર હતી કે તમે નહીં હારા એમ. આ મોટા હેરાન કરી નાખે છે આ માણસ, નહીં હારો. મેં તમને કેટલી વાર કીધું છે જે વસ્તુ જ્યાંથી લઈએ ત્યાં જ મૂકવાની. કેમ બેગ લઈને આયા? હમણાં તે મને શું કીધું? જે વસ્તુ જ્યાંથી લો ત્યાં મૂકો. હા તો તને તારા ઘેરથી લીધી હતી ને, તારા ઘેર મૂકી દઉં છું. હોશિયારી ના મારશો, નહીં તો બેગની જગ્યાએ તમે બહાર જશો. ઓહો, શું બનાવે છે? છોલે ને પૂરી બનાવી છે તો મેં તમારા માટે. આ તો તે મને સરપ્રાઈઝ કરી દીધો. લે હું તને એક સરપ્રાઈઝ આપું. આપણે છે ને એક ગુજરાતી પિક્ચર બનાવવાનું છે. નવું નાટક ક્યાંથી આવ્યું હવે? એટલે નવું નાટક નહીં, મને એક રિયલ સ્ટોરી મળી છે અને પિક્ચર બ્લોકબસ્ટર જશે. બોલો તમારી રિયલ સ્ટોરી. એમાં શરૂઆતમાં એક છોકરો હોય છે, સિંહ જેવો હોય છે. પછી એના લગ્ન થાય છે એટલે એ બકરી જેવો થઈ જાય છે. અને ધીરે ધીરે એની જિંદગી તહેસ નહેસ થતી જાય છે. પછી એના સાસરી વાળા હોય છે ને, એક નંબરના વિચિત્ર. એ તમને કેમ નહીં ખબર? એટલે સ્ટોરી છે એટલે સ્ટોરી લખી હોય તો ખબર તો હોય ને. હા, આગળ તો સાંભળ. પછી એનો હાડો એક નંબરનો ચોર, એક નંબરનો કરું ભગત. આખા પિક્ચરમાં એના જોડેથી પૈસા જ પડાય કરે. તમે છે ને આ રિયલ સ્ટોરી આપણા ઘર ઉપર નહીં લખી ને,
એટલે આપણો ક્યાં, મારો હાડો તો હારો છે બિચારો, એની પણ વાત મને કેમ એવું લાગે છે કે આપણા ઘર ઉપર જ છે? એટલે નહીં આપણા ઘર ઉપર, તું સીધું તારા ઉપર કેમ લઈ લઉં છું? બોલો હવે આગળ. પછી છે ને એના સસરા એક નંબરના કાચિંડા જેવા. એટલે તમે મારા પપ્પાને કાચિંડા કહો છો? એટલે તારી વાત નહીં, તું તારી ઉપર કેમ લઉં છું? એટલે રંગ બદલે પિક્ચરમાં, નાની નાની વાતે હું નતો બોલ્યો, આમ તેમ વાતો ફેરવી નાખ, રંગ બદલે એમ. એટલે ખાલી તને સમજાવું છું કે બાપુ કાચિંડા છે. આગળ બોલો ને. પછી એની માં છે ને એક નંબરની કાબરી જેવી, આખો દિવસ ફોન કરીને છોકરીને છે ને અને એ છોકરો છે ને કઈ હારો નહીં હતો. એ છોકરો છે ને ચરિત્રનો કઈ હારો નહીં હતો. છોકરો- લખણનો ખોટો હોય છે એ મને ખબર છે. ના ના ના, છોકરો તો હારો હોય છે, તને કેમ નહીં? તમે તો હારું જ કહેવાના ને, કેમ કે એ તમારી સ્ટોરી છે અને અરે. તમે તમારા ઉપર જ લખી છે. હવે એ મને ના કહો. નીકળો અલ્યા, અહીંયાથી. સ્ટોરી મને બીજા એક જણાએ આપી છે, ભાઈબંધે મારા, હવે મસ્ત અહીંયા- સ્ટોરી છે. મારા કઈ હું તમે- તારા ઉપર કેમ લઉં છું? મારા કઈ તમારી સ્ટોરીઓ સાંભળવી નહીં આવી. નીકળો અહીંયાથી. અરે યાર, જો એને એના બૈરાને સંભળાઈને તો એ એમ કહેતું હતું કે તમે અમારી ઉપર કહો છો, તું એમ કહું છું તમે અમારા ઉપર કહો છો, તો પિક્ચર બને કેમનું આવી રીતે તમે તમારા ઉપર લો છો? જામને હવે કઈ સારું પિક્ચર નહીં. એના પિક્ચર છે ને તમારું ફ્લોપ જવાનું બનાવશો ને તો અલા હિટ જશે, હિટ. અમે પૈસા ઉડવાના, તું જો. હવે ઉડી રહ્યા પૈસા. જેનો ડાયરેક્ટર જ આવો ગોડો હોય મગજથી, હું હાથ ધોઈ- પિક્ચર સારું જાય. હું હાથ ધોઈને આવું છું કાર્ડ હેડ જમવાનું. મારું તો મૂડ બગાડી નાખ્યો. હવે તો સારું બનાવાય જ નહીં. એ તો તું ભૂલું છું હવે. આ તારો ઘરવાળો જીવે છે ને ત્યાં સુધી તારું ખરાબ કોઈ નહીં કરી શકે. તમે મારા ઘરવાળા છો ને એનાથી વધારે ખરાબ કઈ ના થઈ શકે. I am sorry, Babu. વાસણ ધોવાઈ ગયા, હા ધોવાઈ ગયા ને. કચરા પોતું થઈ ગયું, હા કચરા બધું સરસ થઈ ગયું. કપડાં ધોવાઈ ગયા, હા ધોવાઈ ગયા ને. અને રસોઈ રસોઈ એકદમ જોરદાર બની ગઈ. તો હું શું કહું છું, બધું કામ મેં સરસ પતાઈ દીધું છે, તો મને આજ તો ભાઈબંધો જોડે જવા દે ને. હા જાઓ પણ ફટાફટ વહેલા ઘેર આવી જજો. નહીં તો તમે નહીં આવો ને તો હું આવીશ. અને શું કહેવું તો પેલા મારો પગાર આવ્યો છે એમાંથી કંઈક પૈસા મને વાપરવા મળી જાય. આપું છું હવે. લા પકડો. એટલે 500 તો હાલવા જા. જાઓ હવે આટલા લઈને. નહીતર આ એ લઈ લઉં. લાવો જાઓ. ચાલશે. પહેલાના માણસો 100 વર્ષ જીવતા હતા નહીં. અને અત્યારના માણસો છે ને એ પૂરું ઊંઘીએ નહીં શકતા. ના ના પણ થોડું વિચારો તો ખરા કે પહેલાના માણસો 100 વર્ષ કેમનું જીવતા હતા. પણ પહેલા છે ને હવા શુદ્ધ હતી, ખાવા પીવાનું ચોખ્ખું મળતું હતું મિશ્રણ વગરનું, અને બૈરાઓ છે ને ઓછું બોલતા હતા. આજે મને તોડી નાખશે આ. ગુસ્સો આવ્યો તને. હવે હાથને ધીમે ધીમે એવું બોલો છો ને તમે યાર. હાથમાં ગુસ્સો આવે છે. મળ ઓલ લેપટોપ બાપુ પણ અલ્યા યાર, હાથ એવું જોઈ ના હોય લ્યા. આ તો હું જોવા છું લેવા કલાકાર છો. તારા ડોળા છે. દેવો બહુ દુખાય છે. અરે દુઃખ જ નહીં યાર, લાખો મારી પાછી ઉપર ફેટ મારી કોકેટ ભીડ હતી ને તે. પણ એવું શું કર્યું તમે એકે લોકોએ તમને મારે આટલા બધા? અરે ભાઈ કઈ નહીં કર્યું યાર, આરતી ચાલુ હતી, આંખો બંધ હતી, તો મેં એક આંખ ખોલીને આમ જોયું ને આમ, તો પેલી ભાઈ સીધી કે કરણભાઈ મને આંખ મારે છે. તમે મારી જશે. તમે કઈ સીધા રહો ને એવા છો નહીં. મને નહીં ખબર કે મારો સિક્કો કેવો છે. એટલે સીધું મારી ઉપર ચડી જવાનું. હું એવો બહુ મસ્તી કરું બરોબર છે, પણ કઈ મારે આંખ મારવાની ક્યાં જરૂર આવે છે એને? પણ તમે મારી જશે આમ જ કર્યું હશે. મને અને નહીં એ મને શું લેવા જોઈ રહી હતી? એ તો તમને બી એને ખબર કે તમે બે શું કરી રહ્યા હતા. પણ દુનિયા તો તમારું જ નામ લે ને કે તમે આંખ મારી રહ્યા હતા એમ. યાર આ ઝંડ જેવા ઝંડ જેવું ફરી વરસ જોતાય નહીં. બહુ આગળ પડો. શું જોત કાઢું છું, શરમે નહીં આવતી આ તો તને. એમ કહો કે મારી શરમ ભરી ને તો છે ને વધારે મારા તમને આરતી કરી તો પ્રસાદ કે બરાબર મળી ને બોલો, મારે તો બૈરું મજા લે છે મારી. તો લે જ ન. અને હું ના પાડું હો કે તમારે ઘરની બહાર નહીં નીકળવાનું. ઘરની બહાર નહીં નીકળવાનું તમારે. પણ કોઈ તારો નીકળે. ભાઈ ચેરમેન છે તો જવું તો પડશે ને મારે. ફરી ફરી આ ચેરમેન નું તો અમારે આખી જિંદગી હવે ચાલશે. પણ જ્યાં સુધી હું ચેરમેન રહે ત્યાં સુધી તો મારે જોવાનું ને. એટલે મેં એટલે પેલા છોકરા આગળ ઉભા હતા ને, એટલે મેં કીધું કઈ સારું તોડફોડ ના કરે, એટલે મેં આમ કરીને ખાલી આમ જોયું ને તો સીધી પેલી ચોટી કે કરણભાઈ આંખ મારે. ચેરમેન છે ત્યાં સુધી જોવાનું નહીં. લોકોના હાથનો માર જ ખાવાનું છે તમારે. અને બરાબર સા માર્યા ને તો. અને હું તો કહું પેલા ભાઈને કહેવું છે કે મારા વતીની બે ચાર આલો. અને હવે છે ને કોઈને ઘેર જતા નહીં સોસાયટીથી, નહીં તો બીજી બે પડશે ક્યાંકથી.
એવા લખણ તો સત તમારા. એટલે તું મને કહેવા શું માંગુ છું? હું સારો માણસ નહીં? એક નંબરના તમે કેરેક્ટર લેસ માણસ છો. હવે કઈ મારા આજ સાંભળવું છું કેમ કે તારા મોડે બીજી કોઈ અપેક્ષા એ નહીં મને. અને મારા કઈ વાત કરવી જોઈએ નહીં તમારા જોડે, પણ હવે ઘરની વાત ના નહીં કરતા. ભગવાનના દર્શન કરવા જઈશ, આરતી જઈશ કે આવું બધું કરવા જાવ છો તમે? તો પ્રસાદી એ ના આલી. આલી તો ખરા, હું પ્રસાદી હજી ખાવી હશે હવે. ઓ ભાઈ, ગણપતિ દાદાની પ્રસાદી કહું છું. જોયું દરેક વસ્તુ મજા લે છે. તો મજા જ લે માણસ. હું પણ લખો તમારી થઈ વાત ગયો ને એવી ફેટ મારી મને તો. બરાબર છે, પણ ફેટ ખાવ એ જ દાવના છો. હવે હા હું જોયા વગર નહીં લો. દરરોજ કપડા ઊંધા નાખો છો, ખબર નહીં પડતી સીધા કપડા કરવાની? તે સીધા કરી લેતી હોય તો વાર કેટલી? વાર ના લાગતી હોય તો જાતે જ કરી લેતા હોવ તો. ઊંધું માણસ ઊંધા કપડા કાઢે. તમે ઊંધા કહો એટલે તો તમને લાયા છીએ. મારી મમ્મીએ તો મને કોઈ દાડ નહીં કીધું બેટા સીધા કરીને કપડાં કાઢો. તમારી મમ્મીએ જ તમને બગાડ્યા છે. પહેલેથી ટેવ ના પડાય સીધા કપડા કાઢવાની? તે તને તાર મમ્મીએ નહીં શીખવાડ્યું સીધા કરીને કપડાં ધોતા? હું મારા ઘરે કોઈ દિવસ કપડાં જ નથી ધોતી, બરાબર? એ તો અહીં ધોઉં છું એમ કહો ને. પતિ પરમેશ્વર કહેવાય. હામું બોલતા જ તાર મમ્મીએ શીખવાડ્યું છે ખાલી? એમ નહીં કીધું કે ના બોલાય હામું? તમારા જેવા પતિના પરમેશ્વર ના કહેવાય. તમે તો મને કેટલું હેરાન કરો છો. કાલથી કપડાં સીધા ના કાઢો ને તો નહીં ધોઉં. એટલે ગાડી તે કીધું ને એટલે હવે કાલથી કપડાં સીધા જ કાઢવાના. અરે ગાંડુ, કાલથી કપડાં સીધા નહીં કાઢો તો કોણ ધોશે હે? મને ખબર છે એટલે તો કીધું કે હવે સીધા કાઢવા જ પડશે. એટલે હું શું કહું, બાજુવાળા જબ્બર ઝઘડતા હતા. આ તો તમે જઈને કઈ કહો. અરે હું જઈને આવ્યો, મેં કીધું એ ખરા, મેં કીધું ઝઘડશો નહીં, આ વાગેલું છે ને તો મટીએ જાય પણ આ બોલેલું તો જિંદગીમાં ના મટે કીધું. તો પછી શું શાંત થયા? મારી ઉપર ઉતરી ગયા. તમારાથી તો એક કામ હરખું નહીં થતું, એમને લડાઈને આયા. જાઓ અહીંયાથી.